ગચ્છાધિપતિ એક વડલો જ્યારે તેની સેંકડો વડશાખાઓ ફેલાવીને ઊભો હોય છે તો ચોક્કસ તેના મૂળ વર્ષો પહેલાં વવાયેલા હોવા જ જોઈએ. શાસન અને સંઘના અનેક પ્રભાવક પ્રસંગોના ઉત્સવમાં અને પ્રશ્નોના ઉકેલમાં પોતાની સેંકડો શ્રમણ શાખાઓને વિસ્તારીને ઊભેલા આ વિશાળ વડ જેવા સુવિશાળ સમુદાયના વડા પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના મૂળિયા જરૂર વર્ષો પહેલાં વવાયેલા હોવા જ જોઈએ. આજે દેખાતા લીલાછમ સમુદાયની ઉજ્જવળતાનું પગેરું વિક્રમ સંવત 2020ની સાલમાં મળે છે, જ્યારે દાદા ગુરુદેવ શ્રી પરમ સુરીશ્વરજી મહારાજે પોતાના સમુદાયની વ્યવસ્થા માટેનો પટક વ્હીલ બનાવ્યો અને આવનારી એક શતાબ્દી માટે શાસન, સંઘ અને સમુદાયની સ્પષ્ટ રેખા દોરી દીધી. કેવી દીર્ઘદ્રષ્ટિ! વિક્રમ સંવત 2020ના એ પટકમાં સુદૂર ભાવને પણ નિશ્ચિત બનાવી દેતી બે મહત્વની કલમ હતી. 1. શાસ્ત્રીય પ્રશ્નોમાં મુનિશ્રી જયઘોષ વિજયની પણ સલાહ લેવી. 2. પન્યાસ ભાનુ વિજયજી બાદ તેમની જવાબદારી સમુદાય મુનિશ્રી જયઘોષ વિજયને સોંપવી. પૂજ્યપાદ દાદા ગુરુદેવશ્રીની પારખું નજર અને મુનિ જયઘોષ વિજય બનેલ એ જવાહરનું પાણીદાર તેજ, જે આજથી 50 વર્ષ પહેલાં જ ઝળહળી અને ઝગમગી ઉઠ્યું હતું, જ્યારે જયઘોષ વિજયની વય હતી 28 વર્ષ અને ચારિત્ર્ય પર્યાય હતો 14 વર્ષ. ખૂબ જ નાની વયમાં ભાવિ ગચ્છાધિપતિ તરીકે નિમણૂક પામેલ મુનિ જયઘોષ વિજય વિક્રમ સંવત 2000 પછી એટલે કે માત્ર 19 જ વર્ષના ચારિત્ર્ય પર્યાયમાં તો પ્રાયશ્ચિત પ્રદાતા બન્યા. પૂજ્યપાદ હેમચંદ્રસુરી મહારાજે એકદા કહેલું, આપણે કોક સાધુના ઉપરછલ્લા 2-4 દોષ જાણી લઈએ તો આપણો આદર તૂટી જાય. જ્યારે આપણા સાહેબજી 500 સાધુની અંગત ડાયરીઓ વાંચી બેઠા છે, છતાં તેઓને પ્રત્યેક સાધુઓમાં જીવંત પરમેષ્ઠીના દર્શન થાય છે, તે આપણા સાહેબજીની ગંભીરતા અને ગરિમા છે. વિક્રમ સંવત 2049માં ગુરુદેવ શ્રી ભુવનભાનુસુરી મહારાજ અકાલધર્મ પામતા જ પૂજ્યપાદ પન્યાશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજે દાદા ગુરુદેવશ્રીના પટક અનુસારે આચાર્ય શ્રી જયઘોષશ્રી મહારાજની સમુદાયના બિનહરીફ અધિપતિ તરીકે ઘોષણા કરી દીધી અને સ્વયં સમર્થ સમુદાય સર્જી શકવાની તાકાત ધરાવતા હોવા છતાં એક સમર્પિત શિષ્યની જેમ આ જીવન પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના આજ્ઞામાં વિચર્યા. ઉદારતા, ગંભીરતા, હૃદયની વિશાળતા, કુશળતા, અનુવર્તકતા, કોને અને અવસરે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા આવા અનેક ગુણોને કારણે પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી સગલા ગુરુભાઈઓ દ્વારા ગુરુતુલ્ય ગરિમાને પામ્યા. આ ઉચ્ચ સ્થાન પામીને તેમની નમ્રતા, ઋજુતા, શ્રમણ માત્ર પ્રત્યેની સ્નેહલતા અને ખાસ તો કોઈની ભૂલ કે અપરાધને ચાવવી નહીં પણ ગળી જવાની આદતે 527 શ્રમણોને એકતંતુએ બાંધી રાખ્યા છે. ના ભૂલ્યો સૌ શ્રમણો તેમની વળગીને રહ્યા છે. દાદા ગુરુદેવશ્રી અને દાદા ગુરુદેવશ્રીએ જે સમુદાયના સંરક્ષણની જવાબદારી જયઘોષ વિજયના શિરે સોંપી હતી તે જવાબદારી પૂરેપૂરી નિભાવી. સંરક્ષણ ઉપરાંત સંવર્ધન પણ કર્યું. 250 શ્રમણોના સમુદાય પૂજ્યપાદશ્રીના સાનિધ્યમાં દિન-2 અને રાત-4 વધતો જ ગયો, જે આજે બમણાથી વધી 527ના સ્કોરને પાર કરી ગયો છે. શાસ્ત્રોને પચાવી પૂજ્યપાદશ્રી સાચા અર્થમાં સિદ્ધાંત દિવાકર બન્યા તો શ્રમણોને જાળવી પૂજ્યપાદશ્રી ખરા અર્થમાં સુવિશાળ ગચ્છાધિપતિ બન્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.